ભાઈ ભાજપમાં પ્રદેશ અધ્યક્ષને લઈને મંત્રીમંડળ વિસ્તરણને લઈને કંઈક ગોટાળે થઈ રહ્યું છે, આ મામલે શું માનવું છે? ને એમાં ગોટાળા જેવું કાંઈ છે નહીં. ભાજપ પાર્ટી એક નંબરની પોતાના અને પોતાની હલકી માનસિકતા અને વિરોધાભાસી માનસિકતા ધરાવતી પાર્ટી છે. જે સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા પછી એવું કહેતા હતા કે એક વ્યક્તિ એક હોદ્દો. આજે પાટીલ પાસે 2 હોદ્દા છે, પ્રદેશ પ્રમુખ પણ પોતે અને કેન્દ્રીય મંત્રી પણ પોતે. તો આ થઈ વિચારોની દોગલા પટ્ટી, બેવડા ધોરણો. આ ધોરણોના કારણે ભાજપના કાર્યકર્તાનું શોષણ થઈ રહ્યું છે. ભાજપ પાર્ટી ભાજપના કાર્યકર્તાને ગુલામ સમજે છે. કેમ કે આજ સી.આર. પાટીલ એવું કીધું તું 2 હોદ્દા નહીં રહે, પોતાની પાસે 2 હોદ્દા રહેશે. તો આમાં ક્યાં નીતિ આવી, ક્યાં સિદ્ધાંત આવ્યો, ક્યાં નિયમ આવ્યો? એનો અર્થ એમ કે સી.આર. પાટીલ અને ભાજપના ટોચના નેતાઓ ભાજપના કાર્યકર્તાને ગુલામ સમજીને વર્તન કરે છે. તો હવે ભાજપના કાર્યકર્તાએ વિચારવાનું કે તમે આ પાર્ટીમાં શું કામ છો અને ક્યાં સુધી રહેશો.